ખાતી જાય ને પીતી જાય. હા એટલા નીકળે મલક ફોલીએ ને તાર. સિકોતેરમાં સીતારામ વટાણે 7:30 વાગ્યા ને ભીહું દોવાને આવીને જે રોટલા અને શાહ ને બધી બાકી અટાણે 2-3 રોટલા કરીએ ને બપોરના તમે બપોરે જ કરીએ ખાવું હોય ત્યારે 11:30-12 વાગે ને જે શાહ વધારે બાકી છે ને રોટલાની બધી બાકી પેલા ભીહુંનું કામ કરી લઈએ તે પાસે બદલાવવાના પાણી એનું ને તે થઈ જાય ખીચડી ને મીંદું આવ્યું હતું તે ઉડાડે મૂકા પેલા ભીહું ધોતી આવીએ ને પછી પડુડે મૂકીએ કે થોડું અંધારું હતું છે એવા હાટું અંધારું થઈ જાય પછી મૂકીએ તો મીંદડી આવી ગઈ તો ઉડાડે કે કારક કે આવે ને કારક ન આવે કંઈ નાખીને રહેતા છું પેટી મૂકતા ફૂલે ગઈ ટોપડીમાં ગાંઠે મીંદની બરાબર મૂકી દીધી આખા રોગડા ઉડાડી હતી તો ભેગી કરી લીધી વાંથી વાલે ને વાઘણી કોરે જવા ને ત્યાં મૂકી દીધી પછી પાણી એને બે ભેગું થાય એવા હાટું થોડી વાર પછી મૂકીએ તો હાલે ને પાણી મૂકી હવે ઉડાડે પેલા સાજોલા થાય કે ગઈ તો ખરી માખણ થઈ ગયું પાણી ટોપકાઈ મૂકીએ નહીં એ જે થોડી ટાઈટ લાગે હવાની તે કોગરા કરવામાં ના હાલે પાણી એવા હાટું સુલે મૂકી દે ઉઠે મંજુ થઈ તાપો લાગ્યો પાછું તાપ કરી તાર થા પછી એને કારક સહાય થતી ને ભીહું મોડું થતું તો બંધ કરે ને વહી જાય મોટર પાછી આવે ને તો સહાય કાશી વહી તે માખણ ન થાય ઓછું માખણ નીકળે સહાયમાં રહી જાય માખણ એવા હાટું પછી કારક પાછી આવે ને ફેર હમણાં તો ગરમ પાણી નાખવું જોઈએ ટાઈટ હતી નકર સાય ન થાય ગરમ પાણી નાખીએ ને તો થાય તે પછી જે ટાઈટ ઓછી પડતી જાય ને ગરમ પાણી ઓછું કરતા જાય તે વાંધો ન આવે અટાણમાં સાય થઈ જાય ને તો મોડું થઈ જાય ને તો લાઇટનું કોઈ નાખીને મેં ખાવા કારણ જાય રોટલો થોડાક થોડીક વારસે જો કે નરાણા તાપ એવો મસ્ત થાય એ થાય કે સુલે બેઠાની મેહન સા મૂકો 8 વાગ્યાનો પણ જે 8 નથી વાગ્યા થોડીક વાર છે સા પાકે તો 8 આરામથી વાગે જાય ચા સા ઉતરે દૂધ નાખે તો અમારે બારી જાવ ને પાછું એવું જ્યાં પાણી થાય આ તો ખાવાનું કામ કરતી લાગે ખાતી જાય ને પીતી જાય. બે ભેગું કરે એ કાલુ નો હોય ને કુસો એ જટાણ મેં નિરણ નથી કરી એ પછી થા બધી હોય ને ક્યાં લીધો હોય જો અટાણે નેટ બહુ પીતી હમણાં બદામ ખાઈ ને લીલાડો હોય ને લીલાડો હોય છે થોડું ક્યાં પાછી વાર 10 વાગે મૂકી હા ને ઓલી કોરાઈ થાય ઓલી કોરાઈ થાય ભેગી ને બાર કેસવામાં કરે હે ભેગી પતી જાય હલવી લાગે કઈ આને હે ને આ બહુ નથી મજા આવતી લાગતી છે આની ગમાણી કાઢેલી હતી બધી 10 વાગ્યા ને બટેટા બાફા મૂક્યા વહેલા મૂક્યા તો પાછી લુગડા ધોવાની કોરા વહી ગઈ હતી ને એમાં તાપ ફૂલાઈ ગયો તો તે જરીક કાસા રહી ગયા બહુ તને તાપ કર્યો ત્યાં બફાઈ જાય અટાણે 10 વાગે ગયા ને મંજુફીને ગદે પાટીને આવે 10 વાગ્યાને ચા કર્યો ને બાર થોડાક મહેમાન હે ઘરના જ બેઠા ચા પાણી પીએ એટલે અમારા ઘરના જ મહેમાન હે કે ઘરના એટલે ઘરના જ મહેમાન હે કેશવા અમારો કાકો એ આવ્યા ને જાણ 10 વાગ્યાનો નાસ્તો કરે લીલા ચણા વાહ ફોલે કંટાળો આવે એ તાવ
સણા તો નાખા નહીં તો વિચાર્યું નાનું શાક કરું પાંદડીનું ફોલલ તૈયાર હે આ ફોલી અઘરી હોય શાક થાય બાકી મસ્તીનું રીંગણા ભેગું મીઠું લાગે બહુ. હા મસ્તી થાય પાણી હે ને ફોલતા કેણી આવડે એ ખબર નહીં મને તને તો આવડતી કેશો આમ મંજુ ફોઈ ને એ ફોલે ના તો પાડો નથી આવી ફોલલ તૈયાર આવી ગઈ એને ફોલન આપે કે ઈ ફોલતા આવડે બધા એની વાટ મને નથી આવડતી જાડી મોટી આવડે ટાઈમ બહુ જોઈએ હું ફોલા નહીં તો એ વાટ હું કારક નવી રહ્યો ને તારે ફોલતા હીખા નવી રહ્યો ને તારે પાંદડી હોય ને તો ફોલતા હીખા તે પછી ફોલી હોય ને તો ફટાફટ ફોલાય છે કે તો એમ સણા ને જ ખાવા એટલે તો બ હેકે પછી ખાવા થાય એ હે ને શાક સણાનું શાક અસલ થાય પણ જોઈએ એમાંથી સણા નીકળે ફોલીએ શાક જેટલા નો નીકળે કે જે કાસા હે બહુ ને પાયકા એટલા જ નીકળે મતલબ ફોલીએ ને તાર સિઝનના પહેલા સણા કે ને પાંદડે રીંગણાને શાક કરી નાખે ને જો આમાં હે સણા પણ ઝીણા બહુ જ ના હતી લે ખરે જો આવા ઝીણા ના ખાવાની મજા આવે હે કલે તો મસ્ત થાય તો હે સા પાણી પી લ્યો તમે અને હું શાક વઘાર નાખા કઈ કઈ હા મેં તેલ મૂકી દીધું બટાટા બફાઈ ગયા નહીં તે વાહટ ને આ રીંગણા બોલે ને નાખી દીધા અમે કાંઈ મસાલા નાખીએ નહીં ચટણી હે ને આજ લહણવાળી ઓછી હે થોડીક તે નાખીને બીજા ભૂકી નાખી ઉપરથી કે બરે જાય તેલમાં એ વખત બટાટા મસ્ત બફાઈ ગયા વાળી છે ને પાણીમાં ઘડી કરી આવે ને બાફમાં તે કોઈ કાસું રહેવું હોય ને તો એમાં બફાઈ જાય એમાં હાટવાઈ ઘડીક રહેવા દે તો શાકનો વઘાર માટ થઈ જાય પછી આળું બધું વઘારવાનું ઓરે મૂકી દે પછી ખાવા ટાણે વઘારી પછી જ્યારે ખાવાનું તો ગરમ ગરમ વઘારે ને સીધા ખાવાની દે અને આજ ઉમર હે હાટું બટાટા બાફા ને તાપ ફૂલે દે આને શાકી સડી જાય અગિયાર થવા આવ્યા આજ વહેલું વઘાર નાખું પછી મોડું થઈ જાય મોડે વઘારીએ ને તો આજ ઠારને ઓછું તો હવાનું કામ વહેલેલું થયું તે વાટું ને રીંગણાને શાક કાંઈ સડે જાય ઘરના રીંગણા શાક કૂણા કૂણા ને પાંદડી તો તરત સડે જાય કે એને બે કૂણા હોય ને ઉપરનું પાંદડું કૂણું હોય ને રીંગણા ભેગું પાંદડીનું શાક મસ્ત થાય કીણી કીણી ખાધું કોમેન્ટમાં કીધું તો તેલ ભેગું હતી હું શાક વઘાર નાખું જેને શાકનો વઘાર કરે ને પાણીના 2 ગ્લાસ નાખી દીધા તે 2 ગ્લાસમાં તો આરામથી સળે જાય અમે ટોપડીમાં નાખીએ કુકરમાં શાક નથી નાખતા કે કુકરનું શાક બહુ કોઈ ન ભાવે એવા હાટું સુલે જ નાખીએ વધારે તો કારક ગેસી નાખી રીંગણાનું લાંબુ શાક હોય ને એ સુલે મસ્ત થાય તો થોડીક વાર રાખીને પછી ઉતારી લઈ તો વાર લાગી છું કે મારે થોડુંક કામ એ કરતી આવે ઓલી સાઈડ હું હે ને આકોર આવી ટમેટા લેવા ટમેટી મમ્મી હે ને કાલે જ ઉતાર લીધા હતા તે હોય કે નહીં ખાલી બટેટા હોય ને બટેટા પૂછતા જોઈએ કે મારે બટેટા વઘારમાં બાફા નહીં તે વાટરી તે કાલે ઉતાર લીધા જો 2-3 જડે જાય તો હાલે બટેટામાં ઝાઝાતા નહીં જોઈએ જો કે તે પછી કાલે જ જો ઉતારે ને 2-3 દી થાય ને તો પાકે જાય થાય ને ઘડીક થાય તો ઢાકણું થાય ને ઘડીક થાય તો તડીકો હાવ કાતરું હોય એવું થાય ઠાકલા જેવું તે ઘણી ઘણી વાતાવરણ બદલે અટાણે ને 1 વાગ્યું મારે બટેટા વગેરે બાફાને ધાણા લીમડો મરચાં ટમેટા ને આમ કાંઈ મસાલા નાખી હળદર ને ધાણા જીરું ને રાયું ને આખું જીરું નથી નાખ્યું કે ધાણા જીરું તાજું દરું ને એવા હાટું એમ તેલ રાખી દીધું ને એમાં વઘાર કરી નાખી ને આ વઘાર પાકે ગયો કે એનું એક રીતે હાટું શૂટિંગ કરવા વાળું કોઈ નહોતું એ માટે જેટલું શૂટ થાય એટલું કરે ને આમાં હે ને પછી આપણે રોટલો જો હાંજવાનું હોય એ નાખી દઈએ ને વઘારમાં એને સાય ને તો મસ્તી ન થાય વઘાર હાલે બટેટામાં હાલે બીજા કીમાં આપણે એવું કંઈ હોય કાસું એ વઘારેલીમાં નાખીએ ને તો મસ્તી ન થાય ને બટેટામાં વધારે પૂરતા તમારે બટેટા વઘારી ગયા ત્યાં થાય ત્યાં ફરાળ કરલા
હે ને મંજુ ભાઈ માખણ મૂકી દીધું ખાવા ઘી ખાવા કે અમે 8-10 દી ઘી કરીએ માખણ ભેગું કરે 8-10 દીનું પછી ઘી કરીએ તે અટાણે મને મૂકી દીધું તે 3 થાય ને દાંત ઊનું થઈ જાય પછી તાપ કેનો રાખીએ થોડો ઘણો ભઠ્ઠો રાખીએ ને તે પઠામાં ઘી થઈ જાય માખણમાંથી ને વળે ઘીનો ભાવ થોડોક વધ્યો કહેતા હતા કેટલોક વધ્યો થોડો ઘણો વધ્યો ઘીનો ભાવ નકા 550 હાલતા ને હમણાં થોડોક વધ્યો તે અમારે વેચવા પૂરતું જ ન નીકળે કારક વધે નહીં તો પછી વેચીએ નકર ન નીકળે કે અમારે દૂધ જાય ડેરી વાટું સાય ઓછી થાય ઘરમાં જ હોય ને એટલે સાય થાય ને કારક એવું કંઈ હોય ને જો વધે તો જાય વેચવાનું 1-1.5 કિલો જાય કોઈક 2 કિલો લગન જાય એથી વધારે વેચવામાં નથી જતું તે આગળ કે એમ ઘી થાય ને ત્યાં લગન 3 વાગ્યામાં પાછા પૂરો ખાઈને આવે ને તો ઘી થઈ જાય પછી એમાંય વાર લાગે ઘી કાઢવામાં પણ એમાં સાહ હોય હેઠ હોય ને ઉપર ઘી કાઢવું પડે તો થોડીક વાર લાગે ટાઈમ જોઈએ માખણમાં દે ને આવું થઈ જાય પછી એમાં હેઠ ઘી હોય ઉપર સાહ હોય ને આવે જાય જો ઘી બને રજામાંથી ઘી ખાવે પછી આમ સાય હોય ને એ હાવ હેઠ બે જાય અડધી ઉપર આવી જાય એટલે ચા મસ્ત ઘી છે એ જેને ઢાંકીને મૂકી દે ને તે થઈ જાય ને બહુ કંઈ ને તાપ રાખ્યો ને એનું થઈ ગયું હતી પછી ઘી ભરી જાય આમાં કાઢી નાખ્યું બધું ફોટો તો પાયરમાં